તમે અત્યારે કોઈ પણ પેટ્રોલ પંપે જાઓ અને ત્યાં જઈને જો આની ફૂલ ટાંકી કરી નાખો તો પેટ્રોલ પંપ વાળો શું કે તમને ભાઈ 100 લીટર મળશે, એટલી લિમિટ છે, આનાથી વધારે નહીં મળે, જોતું હોય તો લે, બાકી ઉપડ. એ તાકાતથી બોલીએ કે હુકામ, કેમ કે ખબર છે સામે વાળાને એટલી જરૂર છે, એની વગર કઈ થવાનું નથી. કેમ કે આને હકાવવા માટે એના ઈંધણ તો જોહે ને, અને ખાવાનું તો જોહે ને. એમ જેમ ગાડીને હકાવવા માટે ડીઝલની જરૂર પડે છે, એમ માણાને હકાવવા માટે અનાજની જરૂર પડે કે નહીં. એમ ભારત વર્ષનો ખેડૂત જયારે આ હડતાલ ઉપર ઉતરશે અને જયારે એમ કહે કે ભાઈ એટલા ભાવમાં વેચશું, આનાથી ઓછા ભાવમાં અમે નહીં વેચશું, જોતું હોય તો લે, બાકી ઉપડ, ત્યારે ભારત દેશની શું દશા થાય એ તમને ખબર છે? અત્યારે જેટલી તાકાતથી પેટ્રોલ પંપ વાળા બોલી શકે છે ને, એટલી જ તાકાતથી આપણા ભારત વર્ષનો ખેડૂત બોલી શકવો જોઈએ, પણ બોલી શકતો નથી. એટલે ક્યાં કારણે નથી બોલી શકતા નહીં, મને અને તમને બેયને ખબર છે ક્યાં બધો લોચો આવે છે ને ક્યાં બધી પ્રોબ્લેમમાં શું છે. એ બધું વધારે પડતી કહેવાની જરૂર નથી, પણ જેટલો પેટ્રોલ પંપ વાળો અત્યારે જેટલી તાકાતથી બોલી શકે છે ને, એટલી તાકાતથી આપણા ભારત વર્ષનો ખેડૂત બોલી શકવો જોઈએ. એવી તાકાત પેદા કરો પોતાના ભાવે અને પોતે વેચો. જય જવાન, જય કિસાન.